અમરેલી પંથકમાં ભારે વરસાદ બાદ દેવભૂમિ દેવળિયા ગામે તળાવ છલોછલ ભરાતા રાજ્યના ઉર્જા મંત્રી કૌશિક વેકરિયાના હસ્તે જળ વધામણા કરાયા હતા। ખેડૂતોને ગ્રામજનો સાથે ટ્રેક્ટર ટ્રોલીમાં પહોંચીને નવા નીરનું વધામણા કર્યા હતા। સરકારના સહયોગથી ઉનાળામાં ઊંડા કરાયેલા તળાવો હવે વરસાદી પાણીથી છલોછલ ભરાયા છે। દેવભૂમિ દેવળિયા સહિત અમરેલી વિધાનસભાના અનેક ગામોમાં તળાવો અને ચેકડેમો ભરાતા ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો છે। દેવભૂમિ દેવળિયામાં પૌરાણિક મહાદેવ મંદિરના વિકાસ માટે 3.21 કરોડની મંજૂરીની પણ જાહેરાત કરાઈ છે। મંત્રી કૌશિકભાઈ વેકરિયાએ જણાવ્યું હતું કે અમરેલી વિધાનસભામાં 115 થી વધુ તળાવો ઊંડા કરવાના કામથી પાણીનું મોટું સંચય થયું છે અને જેનો લાભ સીધો ખેડૂતોને મળશે। દેવભૂમિ દેવળિયાના મહાદેવની અસીમ કૃપાથી અને માનની ધારાસભ્યશ્રીની કાયમને માટે દેવળિયા પ્રત્યે લાગણીને કારણે આજે અમારા જળના વધામણા કે દેવળિયાની અંદર 2 મોટા તળાવ અને 13 જેટલા સેકડમો પ્રભુની કૃપાથી સારો વરસાદ થવાથી ભરાઈ ગયા અને જળના વધામણા કર્યા। ખરેખર નસીબની વાત છે કે આવા ધારાસભ્ય દરેક બાબતે ગઈકાલે અતિ ભારે વરસાદ હતો તો પણ ટેલિફોનિક 4 વખત કોન્ટેક્ટ કરી અને એની કૃષા કરી કે દેવળિયાના જમીન ધોવાણ કે કઈ તકલીફ નથી ને, તો મહાદેવની કૃપા હોય તો જ આવો સારો પ્રતિનિધિ મળે અને એના માધ્યમથી મહાદેવના મંદિર માટે પણ 3.21 કરોડનું અમને માતબર રકમ મુખ્યમંત્રી શ્રી અને હર્ષભાઈ સંઘવીના માધ્યમથી કૌશિકભાઈના પ્રયત્નો થકી મળી। એ બાબતે અમે સરકારશ્રીના કાયમી માટે આભારી છીએ અને 671 કલાક જેવા 2 હિટાસી ફાળવી અને આ તળાવો ઊંડા કર્યા, જેને કારણે અમારી 4400 એકર જેટલી જમીનની અંદર આ પાણી ભરાશે। એને કારણે ખેડૂતોના આજુબાજુના તમામ તળ ઊંચા આવવા લાગ્યા છે અને એ બધું ક્યારે શક્ય બને કે શાસન અને પ્રજા જાગૃત હોય તો જ આ ગામડાનો વિકાસ અને ગામડામાં જે માઇગ્રેશન થાય છે અટકાવવા માટેના સૌથી કોઈ શ્રેષ્ઠ કામ આઝાદી પછી થયું હોય તો આ તળાવ ઊંડા ઉતારવાનું કામ થયું છે। સાથે સાથે ગૌસરોની પણ સુધારણા થાય એ માટે અમે કૌશિકભાઈ વેકરિયાનો આભાર માનીએ એટલો ઓછો। અમે ઋણી છીએ કાયમને માટે। ભારતીય જનતા પાર્ટીની સરકારે અમને જે અમારા ગામ માટે પ્રવાસન ક્ષેત્ર આપ્યું કે આજીવન આ ધજા ફરકતી રહે શિવના મંદિર ઉપર, ત્યાં સુધી લોકો યાદ કરશે અને સંસ્કૃતિનું કાયમને માટે જતન થશે। આજના પ્રસંગે સૌ કોઈ પધાર્યા એ બદલ અમે ખૂબ ખૂબ આભારી છીએ। અસ્તુ। દેવભૂમિ દેવળિયા ખાતે ભગવાન ભોળાનાથના સાનિધ્યમાં દર્શન કરીને પ્રથમ તો આરતી કરી। પ્રથમ તો મારે રાજ્ય સરકારના યશસ્વી મુખ્યમંત્રી આદરણીય ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ અને નાયબ મુખ્યમંત્રી આદરણીય હર્ષભાઈ સંઘવી સાહેબનો અમરેલી જિલ્લાની જનતા વતી હું આભાર માનું છું કે અમરેલી તાલુકાનું દેવભૂમિ દેવળિયા ગામ માટે જે રીતે સરકારે કાલે 3.21 કરોડ રૂપિયાની મંજૂરી આપવામાં આવી છે, એક પર્યટન સ્થળ માટે વિકસાવવા માટે સરકાર દ્વારા ખૂબ સારો એક નિર્ણય કરવામાં આવ્યો છે। આગામી દિવસોની અંદર દેવભૂમિ દેવળિયા ગામ એ ગુજરાતના નકશા ઉપર દરેક લોકો અહીંયા દર્શન કરવા માટે આવી શકે એ પ્રકારનું ગામ દેવભૂમિ દેવળિયા બનવાનું છે। એક પ્રવાસન સ્થળે ખૂબ સારી રીતે વિકાસ પણ થવાનો છે। સાથોસાથ અમરેલી જિલ્લાની અંદર અમરેલી વિધાનસભાની અંદર જે રીતે સરકાર દ્વારા ખૂબ સારી તળાવની કામગીરી કરવામાં આવી છે, આજે અમે દેવભૂમિ દેવળિયાની અંદર નીરના વધામણા કર્યા છે। જ્યારે વરુણદેવ રીઝા છે ત્યારે વરુણદેવ દ્વારા અમરેલી જિલ્લાના લગભગ બધા જ તળાવો ભરાઈ ગયા છે। આજે દેવભૂમિ દેવળિયાની અંદર એક 22 વીઘાની અંદર મોટું તળાવ, ત્યાર પછી 24 વીઘાની અંદર મોટું તળાવ અને 13 કરતાં વધારે સેકડેમો જે સિરીઝમાં લાઇન ઓફ સેકડેમો છે, બધા જ સેકડેમોની અંદર ખૂબ સારી રીતે પાણીનું રોકાણ થયું છે। જે રીતે નરેન્દ્રભાઈ મોદી સાહેબનો કાયમિક માટે સંકલ્પ હોય છે કે આપણે આપણું પાણીનું રોકાણ કરવું જોઈએ, એ પ્રકારના દરેક અમારા અમરેલી વિધાનસભાની અંદર લગભગ 115 ગામમાં બહુ ઝાઝા એવા તળાવો ખૂબ મોટા પ્રમાણની અંદર બન્યા છે। આજે આપણે કહેતા ગૌરવ થાય છે કે બધા તળાવોની અંદર ખૂબ સારા નવા નીરો આવ્યા છે અને બધા તળાવની અંદર પાણી ભરાઈ ગયા છે, જેથી કરીને આગામી દિવસોની અંદર ખેડૂતોને પણ મોટા પ્રમાણની અંદર શિયાળુ ઉનાળા પાકમાં ખૂબ મોટો ફાયદો પણ થવાનો છે। ફરી ગામના સરપંચ શ્રી નાથાલાલને પણ અભિનંદન આપું છું કે જે રીતે પોતાના ગામના વિકાસ કરવા માટે કાયમિક માટે પોતે જાગૃતતા સાથે જે રીતે વિકાસના કાર્યો માટે દરેક કાર્યો પોતે ફોલો લે અને સારી રીતે વિકાસ થઈ શકે એ માટે કાયમિક માટે પોતે કટિબદ્ધ પણ હોય છે। અને સમગ્ર ગ્રામજનોને પણ અભિનંદન આપું છું કે દેવભૂમિ દેવળિયા જે રીતે ભોળાનાથનું મંદિર આગામી દિવસોની અંદર ખૂબ સુંદર બનવાનું હોય ત્યારે સમગ્ર લોકોને મારી હૃદયની શુભકામના પણ પાઠવું છું।